નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। દાહોદ શહેર સહિત જિલ્લામાં તસ્કરોએ પુનઃ પોતાના કારનામા બતાવવાનું શરૂ કર્યું છે। પાછલા દિવસો દરમિયાન જિલ્લામાં વિવિધ સ્થળોએ તસ્કરોએ પોતાનો કસબ અજમાવી લોકોને લાખોનો ચૂનો ચોપડ્યો છે। તો દાહોદ શહેરના પ્રવેશદ્વારે આવેલી રિધમ સોસાયટીમાં રાત્રિ દરમિયાન 3 મકાનના તાળા તોડી 4 થી 5 લાખના મુદ્દામાલની ચોરી કરી ગઈ લેવાની ઘટના બની છે। પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે। દાહોદ શહેરમાં ઇન્દોર તરફના પ્રવેશદ્વારે રિધમ સોસાયટીમાં ગત રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા। રાત્રિ દરમિયાન 3 મકાનોના તાળા તોડી અંદાજે 4 થી 5 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા। સોસાયટીમાં રહેતા અનિલ જાદવ, ડોક્ટર સિંઘલ અને એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। સવારના મકાનના માલિકોને જાણ થતાં ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે તમામ મકાનોની તપાસ હાથ ધરી હતી। વિસ્તારમાં લાગેલ સીસીટીવી કેમેરામાં પણ પોલીસ તપાસ હાથ ધરાતા જેમાં 3 જેટલા તસ્કરો મોઢે રૂમાલ બાંધી મોટરસાયકલ પર જતા નજરે પડ્યા હતા। સતત 24 કલાક ધમધમાટા અને ભરચક રહેતાણ વિસ્તારમાં તસ્કરોએ એક સાથે 4 મકાનોને નિશાન બનાવતા વિસ્તારમાં તેમજ દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી છે। જાણવા મળ્યા અનુસાર તસ્કરોએ આ 3 મકાનોમાંથી અંદાજે 4 થી 5 લાખના મુદ્દામાલ ચોરી ગયા હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે। ત્યારે જિલ્લા પોલીસે આ થતી ચોરીઓને નાથવાના આયોજનો કરવા જરૂરી છે। પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રોથી ગતિમાન કર્યા છે।